નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ વિશ્વની એક વ્યાપક સમસ્યા, આ વિશ્વની સર્વાધિક સમસ્યા, આ વિશ્વની સર્વ સમાન સમસ્યા કોઈ હોય તો ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો એક સમાન રીતે, એક સરખી રીતે, સાર્વત્રિક રીતે સર્વ જગ્યાની અંદરમાં, સર્વ ક્ષેત્રમાં, સર્વ કાળમાં, સર્વ જગ્યાની અંદરમાં, ચાહે હિલ સ્ટેશન હોય, ચાહે પવિત્ર તીર્થભૂમિ હોય, ચાહે પોતાનું ઘર હોય, ચાહે મહેમાનનું ઘર હોય, ચાહે જંગલ હોય, કોઈ પણ જગ્યાની અંદરમાં આ 5 દોષોની પીડા વ્યક્તિને જોવા માટે મળશે. આ કાશ્મીરની અંદરમાં ફરવા માટે ગયેલા નિર્દોષ સહેલાણીઓ, શું ગુનો હતો, શું વાંક હતો, શું એ લોકોએ અપરાધ કરેલો હતો? આ ભાવમાં તો કોઈ અપરાધ નહોતો. ચલો, આપણી કર્મ થિયરી મુજબ કોઈ ભાવની અંદરમાં કર્મ કર્યું હશે માટે આ ભાવમાં ફલ મળ્યું, પરંતુ નિર્દોષ એવા પ્રવાસીઓને જે ત્રાસવાદીઓ આવીને રંજાડી ગયા, ખતમ કરી ગયા, એની સ્ત્રીઓના શેથીના સિંદૂરને ભૂસીને ગયા અને છેલ્લે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું. આ બધાની અંદરમાં કોણ ભાગ ભજવી ગયું? આ 5 દોષો. જ્યાં ક્યાંય પણ કોઈ પણ અનિચ્છનીય, અનિષ્ટ, અમંગલ, અપવિત્ર, અનુચિત ઘટના બને છે એની પાછળ આ 5 દોષોનો લગભગ મોટા ભાગનો ફાળો હોય છે. પછી કોઈનું હાઇજેક થયું, કોઈનું ખૂન થયું, કોઈની ઉપર રેપ થયા, કોઈની સાથે દંભ થયો, માયા થઈ, કપટ થઈ, એની સાથે ધોખાખડી થઈ, વિશ્વાસઘાત થયો, એની સાથે ગદ્દારી થઈ, એને જીવનમાં નુકસાન પહોંચ્યું. આવા પહોંચાડનારા વ્યક્તિઓ મળ્યા. કારણ કે આ 5 દોષોથી ભરેલું વ્યક્તિત્વ સમગ્ર વિશ્વની અંદરમાં છવાયેલું છે. પ્રત્યેક ઘર, પ્રત્યેક સોસાયટી, પ્રત્યેક મકાન, દરેક રૂમની અંદરમાં હું અને તમે, આપણે બધા જ આવા 5 દોષોના ગુલામ છીએ, 5 દોષોની પીડાથી વ્યથિત છીએ. હવે આ તો ભલું થજો કે આપણે જૈન કુલમાં ઉત્પન્ન થયા એટલે આપણને આવી વાતો કહેનારા ગુરુ ભગવંતો મળ્યા છે. આ પૂજ્યપાદ આચાર્ય શ્રી ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાને આટલો વિરાટ કાય ગ્રંથ બનાવવાની જરૂર શું હતી? શું કામ મહેનત કરી આટલી બધી? પ્રાકૃત ભાષાની અંદરમાં માથું ખવાઈ જાય, માથું ફાટી જાય, એટલી બધી ભારે ભરખમ વાતો આ ગ્રંથની અંદરમાં કરવામાં આવી છે. હું તો તમને જે પ્રવચન આપું છું ને, એ પ્રવચન તો પ્રાકૃત ભાષાના ગ્રંથને કેટલી વાર વાંચું અને એમાંથી સરળ બનાવીને હું તમને આપું છું, એકદમ સિમ્પ્લિફાય બનાવીને. પણ અસલ જે ક્લિષ્ટ ભાષા છે, પંડિતાઈ ભરી ભાષા છે, મહાપ્રકાંડ પંડિત કોઈ હોય અને એની જે પ્રચુરતમ ભાષા હોય એવી આ ભાષાનો ગ્રંથ 17,000 શ્લોક બનાવતા બનાવતા કેટલા મહિના અને સમય એ મહાત્માએ કાઢી દીધો હશે. કોના માટે કાઢ્યો? આપણા માટે. કારણ કે એમને સત્ય સમજાવ્યું અને સત્ય દુનિયાની સમક્ષ રજૂ કર્યું અને આપણા સુધી પહોંચાડ્યું આ કથાના ગ્રંથ દ્વારા. એવી કથાને જાણતા જાણતા આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. દુશ્મનના ઘરની અંદરમાં, યમરાજાના મોઢાની અંદરમાં એ યુવક રાજપુત્ર જઈને ઉભેલો છે. હવે વજ્રગુપ્ત રાજમહેલની બદલે અત્યારે તો યમરાજાના મોઢા સમાન એવા અડ્ડાની અંદરમાં જઈને ઉભો છે. પણ નસીબ કેવી કમાલ કરે છે! બસ પુણ્ય તત્વ શેના માટે કરવાનું, ભાગ્ય શેના માટે પ્રચુર પ્રમાણમાં બનાવવાનું, શું કામ વધારે ધર્મ કરી અને શું કામ વધારે શરીરને થોડું કષ્ટ આપીને ધર્મ કરવાનો? કારણ કે એનાથી કરેલો ધર્મ એ પુણ્ય પ્રોડક્શન કરશે અને પ્રોડક્ટ થયેલું પુણ્ય એ આવા જ કોઈ કટોકટીના સમયની અંદરમાં આપણી આજુબાજુમાં કવચ બની અને આપણું સંરક્ષણ પૂરું પાડશે. હવે આ દુશ્મનના અડ્ડાની અંદરમાં ઉભો છે. ધારે તો એક કાચી સેકન્ડની અંદરમાં એનું માથું કાપી શકે એવો આ વિદ્યાસિદ્ધ ચોર છે. કોઈ સામાન્ય ચોર નથી. આ કોઈ માત્ર ખિસ્સા મારું કે કોઈના જેબ કતરું આ સામાન્ય ચોર નથી. આ વિદ્યા સિદ્ધ છે. જાત જાતની મહાવિદ્યાઓ જેને સિદ્ધ કરેલી છે, સિદ્ધ ગુટિકા જેના મોઢાની અંદરમાં રહેલી હોય છે, ધારે એવા રૂપ બનાવી શકે, ધારે એવી રીતે કોકના ઘરના તારા તોડી શકે છે. હજારોની સેના જેને પકડી નથી શકી, તો એક રાજપુત્ર શું કરવાનો? એક આ રાજપુત્ર શું કરી શકશે? એમ આ વજ્રગુપ્ત એકલાનું કામ હતું?
પરંતુ પુણ્યની બલિયારી એવી છે કે દુશ્મનના ઘરની અંદરમાં પણ એને એક દોસ્ત મળી ગયો. યમરાજાના મોઢાની અંદરમાં જઈને ઉભેલો હતો અને નસીબનો એવો બલિયો હતો. નસીબ કેમ પાવરફુલ થયું ખબર છે? કુદરત તરફથી એવી એક આપણને સહાય મળે છે જ્યારે આપણે ભલું કાર્ય કરવા માટે જઈ રહેલા હોઈએ ત્યારે. જાનનું જોખમ છે છતાં પણ કોઈ પરોપકારનું કાર્ય, કોઈ ભલું કાર્ય, કોઈ શુભ કાર્ય, કોઈ ઉત્તમ કાર્ય તમે એકવાર માથે કફન બાંધીને જો કરવા માટે તૈયાર થાવ તો કુદરત પણ તમારી રક્ષા અને સુરક્ષા કરવા ચોકીદાર બની, એક પ્રાતિહાર્ય બની, એક તમારા આજુબાજુની અંદરમાં બોડી ગાર્ડ બનીને બાજુની અંદરમાં ઊભી રહેશે. આ કુદરત અંગરક્ષક બનીને ઊભી રહેશે. શરત એટલી છે કુદરતની કે જાનના જોખમે કોઈ પવિત્ર કાર્ય કરવા માટે તમે તૈયાર થઈ જાઓ, પછી હું બેઠી છું, તાકાત છે તમારા માથાનો કોઈ વાર વાંકો કરી શકે? હવે આમ જોવા જઈએ તો પ્રજાનું ભલું કરવા જ, પ્રજાનું ભલું કાર્ય કરવા માટે આ વજ્રગુપ્ત તૈયાર થયેલો હતો અને એને આ માથે કફન બાંધીને નીકળી પડેલો હતો. વેતાલ પકડીને લાવી શકતો હતો છતાં પણ પોતાના હાથે ચોરને જબ્બે કરવો તો માટે યમરાજાના મોં સમાન, સાક્ષાત મોતના કુવા સમાન આ અડ્ડાની અંદરમાં ઉતરી પડ્યો. અને એનો નતીજો જો આંખ સામે દેખાય છે. આપણને કોઈ શંકા કરવાની જરૂર નથી. શુભ કાર્ય, ઉત્તમ કાર્ય, ભલાઈના કાર્યને, પરોપકારના કાર્યને તમે આંખ વીચીને કરવા તૈયાર થઈ જાઓ. કશું બગડશે નહીં આપણું. ગાંઠનું ગોપીચંદન કરશો, પ્રાણ હથેળીમાં રહીને કૂદી પડશું તો કુદરત આપણને અચૂક સહાય કરવા તૈયાર છે. આજે એવા કેટલી વ્યક્તિઓને આવા અનુભવ થાય છે કે સાહેબ પરોપકાર કરવા ગયા, ખિસ્સાની અંદરમાં કાણી કોડી નથી, ગાંઠના પૈસા નાખીને અમે આ જીવદયાનું કાર્ય શરૂ કર્યું અને લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ અને જે રીતે લોકો ઉદારતાથી ફાળો લખાવતા ગયા આજે એટલા અઢળક પૈસા સામેથી આવે છે. ક્યારે આવ્યા? એક વખત ગાંઠનું ગોપીચંદન કરી સર્વસ્વને હોડમાં મૂકી બધું જ સર્વસ્વ ગુમાવવાની સંપૂર્ણ તૈયારી સાથે આ પરોપકારના અને ભલાઈના કાર્યની અંદરમાં કૂદી પડ્યા તો એનું પરિણામ જોવા માટે મળે છે. જોઈ લો અમારા કુમારપારભાઈ વી સાને જ્યારે કશું જ નહોતું ત્યારે એવા સમયની અંદરમાં બાંગ્લાદેશની અંદરમાં સહાય કરવા પહોંચી ગયેલા હતા. બસ ત્યારથી એ પરોપકારના કાર્યથી એમનો જે સિતારો ચમક્યો, એ લોકોની જે દુઆ મળી, આજે ક્યાં એમની પહોંચ છે. ખુદ નરેન્દ્ર મોદી સાહેબ સામેથી કુમારપારભાઈને ફોન કરે છે કે સાહેબ કઈ જરૂર હતો કહો મને, ક્યારેક સેવાનો લાભ તો આપો. અને ના પાડીને કે સાહેબ મને કોઈ જરૂર નથી, બસ તમે દેશની સુરક્ષા કરો, સેવા કરો, અહીંયા મારું બધું કામ સરસ મજાનું ચાલે છે. આ સિદ્ધિ છે ને ક્યારે મળે છે? તમે એક વખત જાન ફેસાની કરીને, પ્રાણ હથેલીમાં રાખીને, જાન ઉપર ખેલી અને પરોપકાર, ઉત્તમ અને ભલાઈના કાર્યની અંદરમાં યાહોમ કરીને કૂદી પડો, પછી સહાય કુદરત આપ્યા વગર રહેવાની જ નથી. કેટલું આપણને આંખ સામે દેખાય છે આ વજ્રગુપ્તનું દ્રષ્ટાંત. વરના અહીંયા ચંપકમાલા કેવી રીતે મળી જાય? પાછી એ સ્ત્રી મળી કે જેની સાથે એના લગ્ન થવાના હતા, જે કુંવરી એને નાની ઉંમરમાં એની સાથે વેવિરસા થઈ ચૂકેલા હતા. અત્યારે તો અદ્ભુત સુંદરી દેખાય છે, અત્યારે તો રૂપના અંબાર સમાન દેખાય છે. કુદરતે જાણે કે સોલે હાથે, સોલે કલાએ એના સૌંદર્યને જાણે કે વરદાન આપીને ધરતી ઉપર મોકલી હોય એવી સ્ત્રી દેખાય છે. પરંતુ આ સ્ત્રી એને મળવી, પહેલા એ સ્ત્રી મળી જવી, ત્યાંથી એનું પસાર થવું અને ત્યાંથી જ એને બોલાવવાનું મન થવું અને પરસ્પર એકબીજાનો પરિચય થવો. જ્યારે ચંપકમાલાને ખબર પડી કે આ તો એ જ મારા ભાવિ ભરથાર, આ જ મારા પતિ થવાના હતા અને પોતે અહીંયા આવીને ઉભેલા છે, એમાં વજ્રગુપ્તનો સોહામણો સુંદર સુદૃઢ શરીર જોયા પછી અને એના ગુણો અને એના પરાક્રમ અને એની આ શક્તિ અને હિંમત હોશિયારીને જોયા પછી, કુમારીને જોયા પછી તો ઓર વધુ ઓવારી ગઈ. હવે વજ્રગુપ્ત કહે છે જો ભલાઈનું કાર્ય કરવા માટે આવ્યો છું, મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, આની સંપત્તિમાં રસ નથી, આ સુંદરીઓમાં રસ નથી, હું તો માત્ર ભલાઈનું કાર્ય કરવા માટે આવ્યો છું. બોલ શું મને સહાય કરી શકીશ તું મને સહાય કેવી રીતે કરી શકીશ? એ અત્યારે વિદ્યાધર ક્યાં છે, કેવો દેખાય છે, શું એની શક્તિ છે, શું એનો પાવર છે, મારે એને કેવી રીતે હણી શકાય અને મારે પાપીને મારવો તો છે જ, તો એનું કોઈક રહસ્ય, કોઈક એનું સિદ્ધ કરેલી વસ્તુઓ અથવા તો કોઈક એનો વીક પોઈન્ટ કંઈક તો હશે ને, તું મને બતાવો તો ખરી, મને કહી તો દે. હવે બન્યું તું એવું કે આ સિદ્ધ ચોરને પણ આ ચંપકમાલા અતિશય પ્રસન્ન હતી, અતિશય એને ગમતી હતી, અતિશય એને પ્રેમ કરતો હતો અને પ્રેમના આવેશની અંદરમાં એને આ ચંપકમાલાને પોતાના બધા જ રહસ્યો, પોતાની બધી જ ગુપ્ત વાતો, પોતાના જીવનની જેટલી નબળી કડીઓ હતી બધી એની સમક્ષ એને રજૂ કરી દીધેલી હતી.
ભલે અહીંયા તો સારા માટે થયું છે, પણ નીતિશાસ્ત્ર એમ કહે છે કે આટલી વાત, તમારું મર્મ, તમારું રહસ્ય, તમારી ગુપ્ત વાત, તમારી ગુપ્ત મંત્રણા, તમારી સંપત્તિ, તમારી શક્તિ, તમારા પરિવારજનો, આ બધી જ બાબતો, કેટલીક બાબતો તમારે જીવનની અંદરમાં ગોપનીય રાખવી જોઈએ, ગુપ્ત રાખવી જોઈએ, જાહેર નહીં કરી દેવાનું. પણ ખબર નહીં આજના મોબાઈલના જમાનાની અંદરમાં માણસને બધી જ વાતો જાણે કે બતાવી દેવી છે લોકોને. બસ એ પછી એ સેલ્ફી નીકાળીને બતાવી દેશે. અરે કોઈક જગ્યાએ ફરવા ગયો હશે ને એને પણ ખાનગી નહીં રાખે. કોઈ નવા કપડાં લીધા, નવા ઘરેણા ખરીદ્યા, નવા બૂટ ખરીદ્યા, નવો મોબાઈલ ખરીદ્યો, નવા આભરણ ખરીદ્યા, નવા વસ્ત્ર લીધા, પહેર્યા ન પહેર્યા, સીધા એની સેલ્ફી લેવાની, ફોટા પાડવાના અને પોતાના એકાઉન્ટની અંદરમાં અપલોડ કરવાના અને લોકોની લાઇક મેળવવાની. એનાથી શું થાય છે ખબર છે? તમારી જિંદગીની હવે કોઈ પણ બાબત કોઈનાથી ગુપ્ત નથી રહી. આપણે એમ માનીએ કે મારો મોબાઈલ મારો છે, નહીં. તમારા મોબાઈલ ઉપર કેટલા કંપનીઓની નજર છે, એની પાસે તમારો ડેટા ક્યાંનો પહોંચી ગયો છે. ખાલી એક વખત મોબાઈલની અંદરમાં તમે એક નાનકડું સર્ચ કરો કોઈ પણ ચીજનું, તો પછી કેમ બધી કંપનીને ખબર કેવી રીતે પડી જાય કે આ વ્યક્તિને આની અંદરમાં ઇન્ટરેસ્ટ છે, આ વ્યક્તિને આ ચીજના રસ ધરાવે છે, અને પછી તમને એ ઢગલા બંધ મેસેજીસ એ તમને બધી વસ્તુ મોકલતા જાય. મેં તો આ બધું વાંચીને લોકોની પાસેથી જાણ્યું છે કે આવી રીતે બની શકે એમ છે. જો ગુપ્તતા હોય, તમે પોતે જેનું સર્ચ કર્યું છે, તમે જોયું છે, તમે જે પણ સારી, નરસી, નકામી, ગંદી કોઈ પણ ચીજ તમે જોઈ, સારી ચીજ જોઈ, તો એના મેસેજના ઢગલા તમારી પાસે આવી જવાના. કેમ આવું બને છે? કોઈ આપણે એમ માનીએ છીએ કે મારો મોબાઈલ, મારો ડેટા અંદરમાં સલામત છે, મેં એમાં પાસવર્ડ નાખેલો છે, મારું બધું અંદરમાં ઢંકાયેલું છે. નો, ભૂલી જજો. સેટેલાઇટ દ્વારા આખો મોબાઈલ તમારો ખુલ્લો છે. કોઈ પણ વ્યક્તિ હેકર્સ તો કરી શકે છે, પણ એ સિવાયની કેટલીક કંપનીઓની નજર તમારા મોબાઈલ ઉપર સતત ને સતત રહેલી છે. આપણે ક્યાં, મોબાઈલ ધારક ક્યાં જાય છે, મોબાઈલને વાપરનારો શું જમે છે, શું ખાય છે, કયા કપડાં પહેરે છે, એને કયો કલર પસંદ છે, એ કઈ કંપનીના કપડાં પહેરે છે, તમે જોજો એ માણસને એ જ કંપનીના વારંવાર મેસેજ આવશે. તો લોકોને આશ્ચર્ય થાય છે કે ભાઈ હું જે કંપનીના કપડાં મને પસંદ પડે છે એ જ કંપનીના મેસેજ કેમ મારી ઉપર આવે છે કે બીજા નથી આવતા. હવે કપડાં તમે પહેર્યા તો એ લોકોને ખબર કેવી રીતે પડી ગઈ કે આ વ્યક્તિને અમારી કંપનીના કપડાં ગમે છે, એને આ કલર ગમે છે, એના કપડાની ચોઈસ આવી જ છે. પછી તમને એવા જ પ્રકારના મેસેજ આવશે. શું કામ? કારણ કે મોબાઈલ તમારો ભલે છે, પણ તમારો મોબાઈલ જગતની સમક્ષ ખુલ્લો પડી ગયો છે. કોઈ પણ વાત અંદરમાં ગુપ્ત રહેતી નથી. આજે કેટલાય કૌભાંડો મોબાઈલ દ્વારા ખુલ્લા પડે છે ને, કેટલા એવા પ્રસંગો બન્યા. પછી ખોટા ખરાબ સંબંધો હોય કે પછી અંદરમાં કંઈક સ્ટોર કરેલા કેટલાક ફોટા, વિડીયોઝ વગેરે હોય, એ ક્યારે ને ક્યારેક મોબાઈલમાંથી બહાર નીકળી પડે છે. કોઈ ગમે તારે એમાંથી બહાર કાઢી શકે એમ છે. એ ફોટાને ગમે તારે કોઈ ડાઉનલોડ કરી અને તમને બ્લેકમેલ કરી શકે એમ છે. તો નીતિશાસ્ત્ર તો ના પાડે છે કે તમે તમારા જીવનની કેટલીક માર્મિક વાતો, કેટલીક વાતોને રહસ્યરૂપ રવા દો, બધી દુનિયાની સામે ખુલ્લી નહીં કરી દો. અમે આજે આ હોટલમાં ગયા, જો ફોટા પાડો છો અને પછી સેલ્ફી લઈને એને અપલોડ કરો છો, પણ શું કામ તમે તમારી જિંદગીને અંગત રાખો ને? શું કામ આટલી બધી જાહેર કરી દેવાની? શું કામ આટલું બધું ખુલ્લા થઈ જવાનું? હું તમને સાચું કહું, અભિમાન માટે નથી કહેતો, પણ એકદમ સચ્ચાઈથી બતાવું કે આ મારા પ્રવચનો જે લગભગ 1,00,000, 1.25 લાખ, 1.5 લાખ લોકો જે ગ્રુપમાં જોડાયેલા છે અને આટલા બહોળા પ્રમાણમાં પ્રવચનો સાંભળે છે, મને એવા કેટલાય યુવા યુવતીઓ મળ્યા. કીધું આપનું પણ એક પેજ બનાવી દઈએ. મને પછી ખબર પડી કે આ બધું આવું પેજ એટલે શું કહેવાય. કે ગુરુદેવ આવું એક પેજ બનાવીએ આપનું, રોજ આપને એક નાનકડો પત્ર જાય આપના હસ્તાક્ષરની અંદરમાં, આપના તરફથી એક શુભાક્ય જાય, આપની રોજનો વિહાર વગેરેના ફોટા વગેરે જાય. પછી ફેસબુક ઉપર આપનું એક બનાવી દઈએ એકાઉન્ટ, જેનાથી પણ લોકો વધુ ને વધુ લોકો સતત જોડાતા રહે. હું કેટલાય વખતથી મને આગ્રહ કરે છે, મારી ઘસીને સ્પષ્ટ ના છે. યુટ્યુબ ચેનલ તો આ વૈભવ અને પારસભાઈનો આગ્રહ હતો, પછી લોકો જૂના પ્રવચનો એટલા બધા મંગાવે છે ને કે અમારાથી મોકલી નથી શકાતા. તો એના કરતાં યુટ્યુબમાં બધા પડ્યા એ પ્રવચન તો અમે કહી દઈએ કે જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલમાંથી જોઈ લો. પણ આજ સુધીની અંદરમાં આવા પેજ બનાવવા કે સોશિયલ એકાઉન્ટ બનાવવા કે પછી જે ફેસબુક વગેરે ઉપર જે એકાઉન્ટ બનાવવું, નો, બિલકુલ નહીં. શું જિંદગીને આટલી બધી ખુલ્લી કરી દેવાની? આટલી બધી જિંદગીને તમારે જગ જાહેર બનાવી દેવાની? કેટલોક વખત તો સુરતમાં હું વિચરું છું ને, તો અમુક ઉપાસના એડ્રેસ તો આપતો જ નથી, કારણ કે 6 વર્ષથી સુરતમાં છું. એટલે એ એરિયા મારે ખબર પડે ગુરુદેવ આજે આપણા એરિયામાં છે, એટલા લોકો ધાડે ધાડા મળવા માટે. ક્યારેક એમ થાય કે એકાંત તો જિંદગીમાં જોઈએ કે નહીં? શું કામ બધી વસ્તુઓ જાહેર કરી દેવાની, પ્રગટ કરી દેવાની, ખુલ્લી કરી દેવાની?
આપણી અંગત જિંદગીમાં કાંઈ નહીં, આપણી જિંદગીની કોઈ પ્રાઇવસી જ નહીં, આપણી જિંદગીની અંગત કોઈ વાત જ ન હોય, તમે શાંતિથી જીવી પણ ન શકો, છતાં તમારે દુનિયાદારીથી ઘેરાયેલા રહેવું છે. આ સિદ્ધ ચોરને ભારે વસ્તુ એ પડી ગઈ કે એક સ્ત્રીની સામે એને પોતાની બધી ડંફાસો મારી લીધેલી હતી કે મારી પાસે તો આ વિદ્યા છે, મેં તો આ સિદ્ધ કર્યું છે, આ ચીજ ન હોય તો હું જીવનમાં આજે આગળ ન વધી શકત, આ ચીજ તો મારા જીવનનો આધાર છે. આવા મંત્રો, આવી ગુટિકા, આવા ખડગરત્ન, આવી બધી કેટલી વસ્તુઓ એને બતાવી લીધેલી હતી. એ જ એને ભારે પડી ગઈ. કારણ કે ચંપકમાલાને ગુસ્સો તો હતો, એને પણ મનમાં કોડ હતા, એને પણ મનમાં ઈચ્છાઓ હતી કે મારા પણ લગ્ન થાય, અને એ જ ઉંમરની અંદરમાં અપહરણ કરીને આ લઈ આવેલો હતો. આજે તો વજ્રગુપ્ત મળ્યા, આંખ સામે મળ્યા, જે પોતાનો ભાવિ પતિ થવાનો હતો એ. પણ એમને પણ મનમાં થાય ને કે કોકના ઘરમાં રહેલી સ્ત્રીને મારે મારી પત્ની બનાવી, મારી જિંદગી શું, મારી જિંદગી બરબાદ કરી નાખી આ માણસે, તો હવે હું પણ એને બરબાદ કરી નાખું. એટલે વજ્રગુપ્તને એને કીધું કે પ્રિયતમ, આપે બહુ સુંદર કર્યું, આ પાપીને મારો, અમે બધા ઈચ્છીએ છીએ કે આ પાપી અહીંયાથી જાય, અમારી બધી જિંદગી એને ખતમ કરી નાખે. મારા જેવી સેંકડો કન્યાઓ, રાજપુત્રીઓ છે, કેટલીક શ્રેષ્ઠી પુત્રીઓ છે, મંત્રી પુત્રીઓ છે, ઉત્તમ કુલમાં જન્મેલી કેટલીક ખાનદાન સ્ત્રીઓ છે, જે જ્યાંથી જ્યાં સારું દેખાયું બધું જ એને ભેગું કર્યું છે. તમે તો આજે બહારનો ભાગ જોવો છો, અંદરનું રંગ ભવન જોવો એને, તમને એથી નીકળવાનું મન નહીં થાય, ભલ ભલાને અહીંયા રહેવાનું મન થઈ જાય. એવી એને ઈગાડે વૈભવોની સૃષ્ટિ ઊભી કરી છે. એક દેવલોક અહીંયા ઊભો કરેલો છે. બધી રીતે સારો આ માણસ છે, પણ એનો વિલાસ, એની ચોરીની વૃત્તિ, એને આ પોતાની બુદ્ધિશક્તિ સારા માર્ગે વાપરી હતો, આજે ચક્રવર્તી કરતા પણ વધુ સામ્રાજ્યનો માલિક બની શક્યો હોત. પણ ભાવિ ભાવ, તો હું તમને એક વાત બતાવું છું કે એનું એક પરમ રહસ્ય છે. એને એક સિદ્ધ કરેલી ઉત્તમ તલવાર છે અને ખડગ છે. એ એના દેવગૃહની અંદરમાં જ રાખે છે, એ બીજે બહાર નથી કાઢતો. એને પોતાની બધી શક્તિ, બધી તાકાત, એનું જે પણ સર્વસ્વ ગણો, એનો આધાર ગણો, આ ખડગ રત્ન છે. એ વિશિષ્ટ વિદ્યાઓ દ્વારા એને આ સિદ્ધ કરેલું ખડગરત્ન છે. ખાલી બતાવે ને કોકની આંખની સામે તો ભલભલો માણસ 100 ફૂટ દૂર જઈને ભાગી જાય, એવા એમાંથી તણખા નીકળે, એવા એમાંથી અગ્નિકણો નીકળે. મને બધું કરી બતાવેલું હતું. હું એને એટલી બધી પસંદ છું, એને મારી સાથે લગ્ન કરવા હતા, પણ મેં એને મારાથી દૂર રાખેલો છે, કોઈ પણ બહાના કાઢીને, અને મને રીઝવવા માટે, મને એમ બતાવવા માટે કે હું કેટલો શક્તિશાળી છું, કેટલો સમર્થ છું, છતાં પણ હું તને ચાહું છું. આવું બતાવવા માટે એને મારી પાસે એટલી બધી ડંફાસો મારી છે. એના મોઢાની અંદરમાં એક સિદ્ધ ગુટિકા હોય છે. આ સિદ્ધ ગુટિકા દ્વારા જે અદૃશ્ય બની જાય, કોકના ઘરમાં ગમે તારે જઈ શકે, કોઈ પણ ચીજને ભર બપોરે પણ ઉઠાવી શકે. તમે એમ નહીં માનો કે આ ચોર ખાલી રાતના જ આવે છે, ભર બપોરે પણ તમારા રાજમહેલની અંદરમાં આટા ફેરા કરે છે, તમારી આજુબાજુમાં ફરે છે, અને તમને ખબર પણ નથી પડતી. એટલો અઠંગ ચોર છે આ. એને એવી તો બીજી કેટલી પારાવાર સિદ્ધિઓ પ્રાપ્ત કરી, હું તમને કેટલી વણાવું. પણ એક વાત છે, આ દેવગૃહની અંદરમાં રહેલું જે આ ખડગરત્ન છે ને, હું તમને બતાવું છું. જો તમે એને હાથમાં લઈ લો, તમે એને જો તમે હાથમાં પકડી શકો, માત્ર મને એકલીને પકડવાની છૂટ છે, બાકી કોઈને પકડવાની છૂટ નથી. મને એને હાથમાં પકડાવ્યું છે. આ દેવાધિષ્ઠિત હોય, વિશિષ્ટ વ્યક્તિઓ જ આને અપનાવી શકે, સ્વીકારી શકે. અને એ મંત્ર વિદ્યાઓને પણ એને મારી પરમિશન માંગેલી કે આ સ્ત્રી તમને ઉપયોગ કરશે, રાખશે, એટલે મને પણ એને શીખવાડેલું હતું. એવું તમને લાવીને આપું છું, તમે ગ્રહણ કરજો. અને હે સુપુરુષ, તમે આ બધી સ્ત્રીઓને આમાંથી મુક્ત કરાવો, આ દોખજમાંથી અમને મુક્ત કરો. અમે વિનંતી કરીએ છીએ. તમે ખરેખર હિંમત કરીને આવ્યા છો, અને આપ તો મારા ભાવિ ભરથાર છો, આપ અમારી આ વિનંતીને સ્વીકારો. તો ઓલો કે ભાઈ, હું એના માટે જ આવ્યો છું, હું એને જબ્બે કરવા જ આવ્યો છું. પણ બતાવો સુંદરી અત્યારે ક્યાં છે? બોલ, અત્યારે છે? બેઠો હશે ને અંદરમાં? એ વિદ્યાસિદ્ધ પુરુષ હશે ને અંદરમાં? આ અંદર સ્ત્રીઓના રંગરાગના અવાજ આવે છે. અને એ વખતે મોટેથી હસી અને ચંપકમાલા કહે છે કે ભાઈ, આમ આટલા હોશિયાર થઈને તમે આટલું પણ નથી વિચારી શકતા? જો એ અત્યારે અહીંયા હોત તો હું આવી રીતે તમારી સાથે વિશ્વાસુ બનીને વાતચીત કરી શકત? શું મને આટલો ઉભા રહેવાનો સમય મળી શકત? શું આ ભવનની અંદરમાં કોઈ તપાસ કરવા પણ ન આવત? અત્યારે તો એ રાતનો સમય છે, તમારા ઋષમપુર નગરની અંદરમાં જ ગયા છે, અને ત્યાં તો અત્યારે કેટલી ચોરીઓના ઉત્પાતો કરતા હશે, અને કંઈકનું કંઈક કરતા હશે. તમને ખબર નથી, પણ એ અત્યારે શું ચોરી કરી રહેલા હશે તમને ખબર પણ નહીં પડતી હોય. એ જો આ બિલ ભવનમાં હોત, આ અડ્ડામાં હોત, આ ભવનની અંદરમાં હોત, તો કોઈ નહીં, કોઈની તાકાત નથી કે વાતચીત કરી શકે. વિશ્વાસ રાખો, એ અત્યારે અહીંયા નથી, પણ આવવા જોઈએ ગમે તારે, ગમે તે ક્ષણે ઉભા રહો. હું ખડગરત્ન તમને લાવીને આપું છું, અને તમે સ્વીકારી લેજો. એ ખડગરત્ન જો તમારા હાથની અંદરમાં આવી ગયું, તમે જો એને વાપરતા તમને ફાવ્યું,
જો એ વિદ્યાઓએ તમારને સ્વીકાર્યા, એ વિદ્યા સિદ્ધની દેવીઓ બધાને નથી સ્વીકારતી, પણ એની પરમિશન જોઈએ. એ સિદ્ધ પુરુષ પોતે એમ કહીને કે આ વ્યક્તિને પણ તમારે અડવા દેવાની, એ પણ તમારો ઉપયોગ કરી શકશે, તો જ તમે એને હાથ લગાવી શકો. એટલે હું તો હાથ લગાવી શકીશ, પણ કદાચ તમારી ભાવના સારી છે, તમે સારા ભાવનાથી આવ્યા છો, ભલાઈનું કાર્ય કરવા માટે આવ્યા છો, તો કદાચ તમને વાંધો નહીં આવે. તમે થોડીક વાર અહીંયા ઊભા રહો, હું જઈને આવું છું. અને આટલું હજી કહેવા માટે જાય છે, ત્યાં કુંવર એને કહે છે, તો પછી આ સ્ત્રીઓ અંદરમાં ગાય છે કેમ? આટલો બધો આનંદ પ્રમોદ કેમ કરે છે? આટલો બધો વિલાસ કેમ કરે છે? આ ગીત સંગીતના આટલા બધા પ્રચુર અવાજ કેમ આવે છે? આટલી બધી માદક સુવાસ, કેસર, કસ્તુરી, અંબર, બરાસ, અને આટલી બધી સુવાસ શેના માટે આવે છે? ત્યારે ચંપકમાલા કહે છે, ક્યારેક જાય તો 2-4 દિવસે પણ આવે, 10 દિવસે, 15 દિવસે પણ આવે, અને ક્યારેક ન જાય તો અહીંયા જ રહે, પણ ચોરી કરવું જાણે કે એનું વ્યસન બની ગયું છે અને આનંદ મળે છે. મેં પણ એને ઘણી વાર સમજાવ્યું કે તમને જીવનમાં હવે શું ખોટ છે? અમારા જેવી કેટલી રૂપ રમણીઓને તમે લઈને આવ્યા છો, તમારી પાસે આટલી અદભુત વિદ્યા સાધનાઓ છે, હવે જે છે એનાથી ભોગવી લો, મજા માણી લો. આટલી બધી જિંદગીમાં શું કામ રછડપાડ કરો છો? ત્યારે મને કે ચંપકમાલા, ચોરી કરવી બસ જાણે હવે મારો શોખ બની ગયો છે. આ વિદ્યા મારી પાસે છે, મારો કોણ વાર વાંકો કરી શકવાનું છે? કોણ મારું બગાડી શકવાનું છે? એને એવો ઘમંડ હતો. તો આ કથા આપણને એવું શીખવાડે છે કે દરેક શક્તિશાળી માણસને એમ થાય છે કે મારી પાસે શક્તિ છે તો મારું કોણ બગાડી શકશે. પણ ઘણી વખત આ શક્તિ ઉપરનો અતિ વિશ્વાસ, શક્તિ ઉપરનો આંધળો વિશ્વાસ અને શક્તિનો ખોટો દુરુપયોગ એ જ એનું નુકસાનનું કારણ બની શકે છે. જે વ્યક્તિને જે પણ શક્તિ મળી છે, રૂપની શક્તિ, પૈસાની શક્તિ, શારીરિક શક્તિ, બુદ્ધિ શક્તિ, વાચાળતા બોલવાની શક્તિ, આ શક્તિને જો સારી રીતે વાપરશે ને તો માણસ દેવ તરીકે, ભગવાન તરીકે પૂજાવાનો. પણ જો એ શક્તિનો ખોટો ઉપયોગ કર્યો, વિપરીત અને ઉલટો ઉપયોગ કર્યો, તો ખૂબ નુકસાન થઈ શકે એમ છે. તો એને પોતાની શક્તિ ઉપરનો જે ઘમંડ હતો કે કોણ મારું બગાડવાનું છે, હું ચોરી કરીશ તો મને કોણ અડકાવી શકવાનું છે, પણ એને ખબર નથી. આ ગ્રંથકાર કહે છે આપણને, આ કથા મને અને તમને બતાવે છે કે કોઈ પણ શક્તિશાળીનો અંત તો ગમે તારે છે. રાવણ પાસે શક્તિ ઓછી હતી, કદાચ એક અપેક્ષાએ જોવા જઈએ તો રામચંદ્રજી કરતા પણ વધારે શક્તિ હતી રાવણ પાસે. એટલું મોટું નામ, એટલું અદ્ભુત એનું જીવન, પણ એક ખોટો આત્મવિશ્વાસ, એક ખોટી રીતે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. તો આજે દુનિયાની સામે શું છે દેખાય છે. જોઈ લો દુર્યોધન, એક અપેક્ષા જોઈએ તો મહારાજા હતો દુર્યોધન, કેટલો શક્તિશાળી, બલિષ્ઠ, કેટલો હોશિયાર. એને પણ કંઈ બધા જ કામ ખરાબ નથી કર્યા. રાજ્યનો વહીવટ બહુ સુંદર કરતો હતો હસ્તિનાપુર નગરીની અંદરમાં, પાંડવો જ્યારે જંગલમાં વનવાસની અંદરમાં ગયા ત્યારે. પરંતુ એક શક્તિનો ખોટો ઉપયોગ, અહંકાર, બસ એ એને લઈને ડૂબી મળ્યો છે. એટલે આ બધું જોયા પછી આવા તો કેટલાય તમે જોઈ લો ને, મોટી મોટી કંપનીઓ આજે ડૂબી ગઈ. કેમ ડૂબી ગઈ છે? બસ એક ભયંકર આત્મવિશ્વાસ અથવા તો અંધવિશ્વાસ, વધુ પડતો વિશ્વાસ, એક ઓવર કોન્ફિડન્સ, એ એના જીવનની અંદરમાં નુકસાનકારક ચીજ બની છે. આજે ક્રિકેટર હોય, અભિનેતા હોય, નેતા હોય, અભિનેત્રી હોય, કોઈ ધર્મગુરુ હોય, કોઈ મોટો રાજનેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અતિ આત્મવિશ્વાસની અંદરમાં જાય, ઓવર કોન્ફિડન્સમાં જાય અને મળેલી શક્તિનો જો ખોટો ઉપયોગ, તો કુદરત એ સહન નથી કરી. પછી એ શક્તિશાળી ગમે તેવો હોય ને, દુનિયાનો સર્વશ્રેષ્ઠ શક્તિશાળી હોય, પણ એનો વિનિપાત થયા વગર નથી રહેતો. તો જેની પાસે જે સંપત્તિ મળી છે, માનો અતિશય ધનવાન છો, હવે પૈસા ટકાવવા માટે જૂઠું બોલવાનું, કાવા દાવા કરવાના, ચોર જુગટા વગેરે કરવાના. જોઈ લો આજે કેટલાય લોકો એવા જે છે હિન્દુસ્તાનની અંદરમાં અબજો રૂપિયાનું ફૂલેકું ફેરવી, કૌભાંડો કરી આજે વિદેશમાં પહોંચી ગયા છે. શું શાંતિ શું છે એ લોકોના જીવનમાં? જોઈ તો લો. ભલે લોકો એમ કહેતા હોય શું થયું, એનું શું બગડ્યું, અંદરની જઈને જોઈ આવો. આ આઈપીએલને શરૂ કરનારા લલિત મોદી, પછી બેંગ્લોરની અંદરમાં એક દારૂની કંપનીના માલિક વિજય માલ્યા, પછી હિન્દુસ્તાનની અંદરમાં બેંકોના કેટલા કૌભાંડો કરીને ગયેલા કેટલી વ્યક્તિઓ, એમાંથી એક જણે તો પાછા લઈ આવ્યા છે હમણાં. પણ એ લોકો જ્યારે આવશે, માથા ઉપર સતત મોત ભમતું હોય, બહારથી આપણને લાગે કે સુખી દેખાય છે, સતત અંદરમાંથી શું જિંદગી હોય એ તો એ પોતે જાણે. એ ઘાયલ કી ગત ઘાયલ જાણે. જે થાય એને ખબર પડે. એક વખત હર્ષદ મહેતા પણ આવા જ હતા, પણ જેલની અંદરમાં ગયા પછી હર્ષદ મહેતા કહેતા હતા કે આજે જિંદગીમાં જે મને પસ્તાવો થાય છે ને, બસ મારી બુદ્ધિ શક્તિનો, એને શું બુદ્ધિ શક્તિ હશે હર્ષદ મહેતાની
કે એકલા હાથે આખા શેર બજારને માથા ઉપર ઉપાડેલું હતું. આખા હિન્દુસ્તાનની ઇકોનોમીને ઉપર નીચે કરી દીધેલી એ માણસે. એટલો બુદ્ધિશાળી માણસ. બિન લાદેન ઓછો બુદ્ધિશાળી હશે? અમેરિકા જેવી મહાસત્તાને હંભાવી અને ટ્વિન ટાવર તોડી નાખવા અને એનું સંરક્ષણનું જે મુખ્ય મથક કહેવાય પેન્ટાગોન, એ પેન્ટાગોનની અંદરમાં જઈને હુમલો કરી શકે, જ્યાં એક પંખી પણ ન જઈ શકે, અને ત્યાં એને વિમાન ક્રેશ કરી બતાવ્યું. શું આઈડિયા, બુદ્ધિ શક્તિ હશે! આ બધાએ જો સમાજ કલ્યાણ માટે, લોકોપકાર માટે, લોકોના જીવન માટે આ શક્તિ વાપરી હોત ને તો આજે દુનિયાના મસીહા થઈને પૂજાયા હોત. પણ કમનસીબી એ લોકોની કે કમનસીબી દુનિયાની કે આવા શક્તિશાળી પુરુષો હંમેશા આવા આત્મવિશ્વાસની અંદરમાં ખતમ થઈ જાય છે. આ કથા મને તમને બતાવે છે કોઈ પણ શક્તિ મળી હોય, કોઈ પણ જાતની શક્તિ પ્રાપ્ત થઈ હોય, એનો ઘમંડ કરવો, એનો ખોટો ઉપયોગ કરવો, દુરુપયોગ કરવો, એના દ્વારા લોકોને છટકામાં ફસાવા, એના દ્વારા લોકોની સાથે ચીટિંગ વગેરે કરવું, ધોખાબાજી કરવી, બસ આજે થાય છે ને કે રૂપારી લલનાઓનો એક ખોટો ઉપયોગ કરવામાં આવે છે. એકદમ ખોટો ઉપયોગ શરીર દ્વારા કેટલી વ્યક્તિઓને લલચાવે, એ દેશની ગંદી વાતોને બહાર લેવડાવી દે, જેને હની ટ્રેપ કહેવાય છે. આ હની ટ્રેપની અંદરમાં ફસાવ્યા પછી હવે શું કરે છે? એ સુંદરીઓ પોતાના મળેલા વિશિષ્ટ શરીરના કામણને ખોટા કાર્યોની અંદરમાં વાપરી જાણે છે. અરે એને સારા માટે વાપર્યું પોતાનું રૂપ તો આજે મહાસતીઓની અંદરમાં એનું નામ ગવાતું હોત. પણ હાય રે, જ્યારે પણ શક્તિ જેને જ્યાં મળી છે એને કોણ જાણે કમનસીબે એનો ખોટો ઉપયોગ જ કરવામાં આવ્યો છે. એવું આપણા જીન શાસનમાં પણ જોવા માટે મળે છે. કેટલા ઉત્તમ શ્રમણો, કેટલા હોશિયાર, કેટલા પ્રવચનકાર, કેટલા બુદ્ધિશાળી, કેટલા શક્તિશાળી, કેટલા ઊંચા પદ ઉપર પહોંચેલા, પણ એનો પણ ખોટો ઉપયોગ કરવાની અંદરમાં જાય અને પછી જે પટકાય છે ને માથા ભેર, કે પછી જિંદગીભર પાછા ઊભા નથી થઈ શકતા. બસ આ કથામાંથી જો આટલું પણ શીખી લઈએ ને આપણે, કથા તો આગળ વધી જશે, પણ આપણે એમાંથી કંઈક શીખવું છે, એમાંથી મોતીબિંદુ પ્રાપ્ત કરવા છે, એમાંથી અમૃત બિંદુ આપણે વીણી લેવા છે કે શક્તિ મળી છે તો એનો સાચો, સારા અને સ્પષ્ટ માર્ગે ઉપયોગ કરો. ખોટા માર્ગે જો કર્યું તો કુદરત ક્યારે સાખી નહીં લે. કુદરત એ ચીજને સહન નહીં કરે. કુદરતને પ્રમાણિક માણસ અતિશય પસંદ છે, અતિશય. કુદરતને પ્રામાણિક માણસો અતિશય વાલા છે. ઓનેસ્ટ માણસો એને જેટલા વાલા છે ને એટલા બીજા કોઈ જ વાલા નથી. તો આ માણસે શું કર્યું? પોતાની બધી શક્તિઓ, આવી બધી વાતો બધી એને ગુપ્ત મંત્રણાઓ ચંપકમાલાને કહી દીધી, અને ચંપકમાલાએ બધી જ બાબતો આ ચંદ્રગુપ્ત, વજ્રગુપ્ત જે આવેલા હતા એને બધી વાત બતાવી દીધી, અને એને કીધું કે જો અહીંયા હોત તો આપણે તમે આવી શાંતિથી વાતચીત પણ ન કરી શકત. આ સ્ત્રીઓ અંદરમાં એટલા માટે ગાય છે કે આજે અહીંયા નથી હોતો ત્યારે બધી મહિલાઓ આનંદમાં હોય છે, ગીત ગાય, નાચે, કૂદે, કારણ કે આ બધી ક્યાંને ક્યાંકથી બધી ભેગી થયેલી છે, બધી એક સમાન દુખિયારી છે. હું પણ ત્યાં જતી હતી, આજે થોડીક મોડી પડી ગઈ, ત્યાં મારી પણ રાહ જોવાતી હશે, પણ બધા મને પૂછે નહીં, કારણ કે ખબર છે કે હું વિદ્યાસિદ્ધની સૌથી પ્રિય વ્યક્તિ છું. આ વિદ્યાસિદ્ધ ચોર છે એની અતિશય મનપસંદ સ્ત્રી છું, એટલે મારા માટે કોઈ બીજો વિચાર ન કરી શકે. બસ હું ત્યાં જ જતી હતી, એમાં તમે મને બોલાવ્યા અને આ જોવા માટે મળી ગયા. તો હવે વળી પાછો એક સવાલ પૂછે છે વજ્રગુપ્ત આ કન્યાને, ચંપકમાલાને, કે જો હું જ્યારે આવી રીતે આ ચોરને હણી નાખીશ અને વિદ્યાસિદ્ધ માનો મરી ગયો તો શું અહીંની સ્ત્રીઓ મને પસંદ કરશે ખરી? એને આ બધી વાતો પસંદ આવશે? આ બધી સ્ત્રીઓ હવે પાછી તો જઈ નથી શકવાની, તો બધી મને પસંદ કરશે ખરી? અને એની સામે ચંપકમાલાએ જે અટ્ટહાસ કર્યું છે, અને એની સામે ચંપકમાલાએ જે આખું સ્ત્રી ચરિત્ર જે ખોલ્યું છે ને, ખરેખર જાણવા જેવું છે. સ્ત્રીઓ ખરાબ નથી, પણ સ્ત્રીઓને જન્મજાત એક સ્ત્રી ચરિત્ર નામનું એક તાકાત મળેલી છે. એટલા માટે સંસ્કૃતમાં વારંવાર કહેવાય છે સ્ત્રીણામ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતી કુતઃ મનુષ્ય. સ્ત્રીઓનું નાટક, સ્ત્રીઓનું ચરિત્ર, સ્ત્રી પાસે કહેવાતી અબલા પાસે એક સ્ત્રી ચરિત્ર કરવાની જે તાકાત છે ને, આ તાકાત દુનિયામાં બીજા કોઈ પુરુષ પાસે નથી. એટલા માટે તો વારંવાર કહેવાય છે કે આ સ્ત્રીઓના ચરિત્રને બ્રહ્મા પણ પાર ન પામી શકે, વિષ્ણુ પણ એનો અંત ન પામી શકે. એવી સ્ત્રીઓનું એક ચરિત્ર હોય છે, સ્ત્રીઓની એવી તાકાત હોય છે. અને આ સ્ત્રીઓના ચરિત્રનું જે આખું વર્ણન અહીંયા કરવાની અંદરમાં આવ્યું છે, બહુ અદભુત વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે. એની વાત આપણે આવતીકાલે જોઈશું. બહુ સુંદર કથા છે. સુંદર કથાને આપણે વિસ્તારથી જોઈ રહેલા છીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.